ભારત વિકાસ પરિષદ નરોડા શાખા દ્વારા નરોડા ગામમાં મિનરલ વોટરની પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। નમસ્કાર, મારું નામ નીલા ઠક્કર છે। ભારત વિકાસ પરિષદ નરોડા શાખા દ્વારા આપણે ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, જેમાં આપણે અત્યારે ઉનાળાની શરૂઆતની ગરમીમાં પાણીની આપણે પરબની પણ શરૂઆત કરીએ છીએ, જે લગભગ 5 મહિના જેવું ચાલે છે। આ સિવાય મહિલાઓના કાર્યક્રમમાં પણ ઘણા બધા કાર્યક્રમો એવા છે કે બહેનોને જેમ કે પેપ ટેસ્ટ, મેમોગ્રાફી જેવા અન્ય પારિવારિક પ્રોગ્રામ પણ થતા હોય છે। અને આ જે પાણીની પરબ છે એમાં અત્યારે જે ડોક્ટર જિગ્નેશભાઈ શાહ છે એમનો નંબર પણ લખેલો છે, તો અન્યને કોઈને દાન આપવાનું થતું હોય તો એમાં ફોન કરીને પણ દાન આપી શકે છે, કેમ કે આ પાણીની પરબ આપણે ડોનેશન દ્વારા જ શરૂ કરેલી છે। ગરીબો માટે, વનવાસી વિસ્તાર તેમજ અન્ય વિસ્તારો માટે આપણે નવા કપડાં, એવું નથી કે જૂના જ કપડાં, નવા કપડાની પણ આપણે ખરીદી કરીએ છીએ। એ સિવાય ધાબળા, શિયાળામાં ચપ્પલ, એ બધાનું વિતરણ કરીએ છીએ। અને જ્યારે મકર સંક્રાંતિ હોય છે ત્યારે આવાસ યોજનાના જે મકાનો હોય છે તેમાં બાળકો માટે ચીકી વિતરણ અને અન્ય મમરાના લાડુ જેવા વિતરણનું પણ કામ કરીએ છીએ। મેડિકલમાં આપણે જે મેડિકલના જે સાધનો છે એ નિઃશુલ્ક, એટલે કે ખાલી માઇનર ડિપોઝિટ, એટલે ખાલી ડિપોઝિટ જ લેવાની છે। જ્યારે એ વસ્તુ પાછી આપે છે ત્યારે એ ડિપોઝિટ પણ પાછી આપવામાં આવે છે। એમાં આપણે વ્હીલચેર છે, ઓક્સિજન બેડ છે અને બીજા અન્ય સાધનો પણ જે છે એ આપણે ફ્રી આપવામાં આવે છે। બ્લડ ડોનેશન પણ આપણે કરીએ છીએ અને એ બ્લડ ડોનેશનમાં જે આપણા ડોક્ટર રાકેશભાઈ શાહ છે એમનો ઘણો ફાળો છે। નમસ્તે, હું ડોક્ટર હસમુખ પ્રજાપતિ છું। ભારત વિકાસ પરિષદ નરોડા શાખાના કાર્યકર્તા તરીકે ભારત વિકાસ દ્વારા અનેક પ્રકારની સેવાઓ ચાલતી હોય છે। આ એક મુખ્ય સેવા જે છે દર વર્ષે છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ અમે। એમાં આ મિનરલ વોટરનો પરબ શરૂ કરેલી છે। લગભગ ગરમી છે 5 મહિના, 4 મહિના આપણે એને કરતા હોઈએ છીએ અને મિનરલ વોટર વાપરીએ છીએ અને શુદ્ધ મિનરલ વોટર આપણે વાપરીએ, ઠંડુ વાપરીએ છીએ અને એનો કુલ ખર્ચો લગભગ 70-80 હજારનો થતો હોય છે। અને આખો જે બજેટ જે છે એ સમાજના દાતાઓ પાસેથી આપણને મળતું હોય છે। એનું આખું આયોજન, વ્યવસ્થા જે ભારત વિકાસ પરિષદ કરે છે। ભારત વિકાસ પરિષદ દ્વારા આવા અનેક પ્રકારના જુદા જુદા સેવા કામો ચાલે છે। એક બીજું મહત્વનું સેવા કામ જે છે મેડિકલ સેવા સાધનો, એટલે ઘરે જરૂરતા મેડિકલના જે સાધનો છે, પોલર બેડ છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે, એર બેડ છે, આવા જુદા જુદા સાધનો જે છે મેં નિઃશુલ્ક પ્રોવાઈડ કરીએ છીએ, માત્ર ડિપોઝિટ લઈને। અને એ સિવાય અનેક પ્રકારના પારિવારિક કાર્યક્રમો ભારત વિકાસ પરિષદ દ્વારા થતા હોય છે। એના માટે પેપ ટેસ્ટ અને મેમોગ્રાફીના કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। આવા અનેક પ્રકારના જુદા જુદા સેવા કાર્ય ભારત વિકાસ પરિષદ દ્વારા કરતા હોઈએ છીએ। કુલ મળીને ભારત વિકાસ પરિષદ પાસે લગભગ 25 કરતા વધારે કાર્યકર્તાઓની ટીમ છે અને બહેનોની પણ ખૂબ મોટી ટીમ છે। આ દ્વારા આ પ્રકારના જુદા જુદા સેવા કામો ભારત વિકાસ પરિષદ દ્વારા થતા હોય છે। અસ્તુ ભારત માતા કી જય। ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ। શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો। શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે। સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ। સંપર્ક પૂજારી ભાણજી બાપા, મોબાઈલ નંબર 9998114306। લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો।